શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ શ્રાવણ માસની પૂર્ણિમા, શ્રાવણી પૂર્ણિમા, નારિયેલી પૂર્ણિમા કે પછી કજરી પૂર્ણિમા, પવિત્રોપાન, કુસાન ભવન પુર દિવસ જેને કહેવાય છે, તે આ શ્રાવણ માસની પૂર્ણિમાના મહાત્મ્ય વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, મહિનામાં એક પૂર્ણિમા આવે છે ને એક વખત અમાવસ્યા. પૂર્ણિમા એ હિન્દુ ત્યોહાર તરીકે આપણે સૌ ઉજવીએ છીએ અને ખાસ ત્યોહાર છે ચંદ્રમાના પૂર્ણ રૂપે ખીલેલો આ દિવસ એટલે પૂર્ણિમા. શ્રાવણ માસ અને ખાસ કરીને પૂર્ણિમા હોય એટલે ભગવાન મહાદેવની પૂજા આરાધનાનો વિશેષ મહિમા દર્શાવવામાં આવે છે. શ્રાવણ માસ એ ભગવાન શ્રી નારાયણને પણ પ્રિય છે, કારણ કે આ શ્રાવણ માસ આવે છે ચાતુર્માસમાં, જ્યાં ભગવાન નારાયણની પૂજા આરાધના સાથે લક્ષ્મી દેવીજીની પૂજા થાય છે. તે છે આ પૂર્ણિમા. અને ભગવાન શિવની સાથે શક્તિની પૂજા થાય છે. તે છે આ પૂર્ણિમા જે ચંદ્રદેવને સમર્પિત છે. ચંદ્રદેવ પૂર્ણિમાના ઈષ્ટદેવ કહેવાય છે અને ચંદ્રદેવના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. માટે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવનું પૂજન આરાધન કરવામાં આવે છે. આ ખાસ કરીને શ્રાવણ માસની જે પૂર્ણિમા છે તે ઘણા નામોથી ઓળખાય છે. શ્રાવણ માસની પૂર્ણિમા દક્ષિણ ભારતમાં નારલી કે નારિયેળી પૂર્ણિમા તરીકે અને અવની અવિતમ મધ્ય ભારતમાં કજરી પૂર્ણિમા, ઉત્તર ભારતમાં રક્ષાબંધન અને ગુજરાતમાં પવિત્રોપનાના રૂપમાં મનાવવામાં આવે છે. જેમ કે નારિયેળી પૂર્ણિમાનો ઉત્સવ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઉજવાય છે, મુંબઈમાં. માછીમારો આ દિવસે સમુદ્ર દેવતાની પૂજા કરે છે, વરુણ દેવતાની પૂજા આરાધના કરે છે. અને શ્રાવણ માસની આ પૂર્ણિમામાં ખાસ કરીને સમુદ્ર દેવતા કે જે જલ દેવતા છે તેનું પૂજન કરવા માટે ચોખા, ફૂલ, નારિયેળનો પ્રસાદ ધરાવે છે, જેથી આખું વરસ તેમની રોજી રોટી ચાલતી રહે અને દરિયાલાલની કૃપા રહે. પશ્ચિમ ઘાટ પર જે લોકો સમુદ્ર તટ પર રહે છે તેમનો એક આધાર સમુદ્ર છે, ત્યારે માછીમારોને ઘણી તકલીફ પણ થાય છે રોજીરોટી માટે. સમુદ્રમાં તુફાન આવે છે અને જાનહાનિ પણ થઈ શકે છે. એટલા માટે સમુદ્ર દેવતાને, વરુણ દેવતાને માછીમારો આજના શુભ દિવસે ખાસ કરીને પોતાની જે નાવ છે તેની સાથે સમુદ્રના કિનારે જઈને વરુણ દેવતાને નારિયેળ અર્પિત કરે છે અને પ્રાર્થના કરે છે કે જેથી પોતાના જીવનની રક્ષા થાય. આ 3 નેત્ર એ ત્રિદેવનું પ્રતીક માનવામાં આવે છે. શિવજીના પણ 3 નેત્ર છે. એવી રીતે એ ભાવથી આ સમુદ્ર દેવતાની પૂજા થાય છે કે ભગવાન મહાદેવ સર્વની રક્ષા કરે. આપણા દેશમાં કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં શ્રીફળ અવશ્ય ચડાવાય છે, અર્પિત કરાય છે અને આશીર્વાદ પ્રાપ્ત કરવા, ધન્યવાદ ઈશ્વરનો આપવા માટે ખાસ કરીને નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આ પૂર્ણિમાને નારિયેળી પૂર્ણિમા પણ કહેવાય છે. ત્યાર પછી છે અવની અવિતમ. તમિલનાડુ, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો યજુર્વેદનું અધ્યયન કરે છે અને અવની અવિટ્ટમના રૂપમાં જેને મનાવવામાં આવે છે. બ્રાહ્મણ દેવ આ દિવસે પોતાના પાપોમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે મહાસંકલ્પ લે છે. બ્રાહ્મણ દેવ સ્નાન કરીને યજ્ઞોપવીત ધારણ કરે છે. આ શ્રાવણી પૂર્ણિમાના દિવસથી જ યજુર્વેદી બ્રાહ્મણો 6 મહિના સુધી યજુર્વેદનો પાઠ ભણવાનો આરંભ કરે છે. આ દિવસને એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણે હયગ્રીવ રૂપ ધારણ કર્યું હતું, અવતાર ધારણ કર્યો હતો. તથા શ્રાવણી પૂર્ણિમાને કજરી પૂર્ણિમા પણ કહેવાય છે. કજરી પૂર્ણિમા મધ્ય ભારતમાં વિશેષ રૂપે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશના હિસ્સામાં મનાવવામાં આવે છે. અહીં તૈયારી શ્રાવણ અમાવસ્યા એટલે કે કજરી નવમીથી 9 દિવસ પહેલાં શરૂ થાય છે.
વહુઓ અને બહેનો દીકરીઓ આ ઉત્સવ મનાવે છે. આ કજરી પૂર્ણિમાના દિવસે વૃક્ષના પત્તાને લઈને મહિલાઓ ખેતરની માટીમાં નાના કુંડામાં રાખે છે અને તેને મસ્તક પર લઈ જઈને તળાવ અથવા નદીમાં વિસર્જિત કરે છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને આ વ્રત છે પોતાના સંતાનની લાંબા આયુષ્યની કામના માટે. આમ આ પૂર્ણિમાને કજરી પૂર્ણિમા પણ કહેવાય છે. આ શ્રાવણ માસની પૂર્ણિમાને પવિત્રોપના પણ કહેવાય છે. ગુજરાતમાં ભગવાન શિવની પૂજાના ઉત્સવની સાથે સાથે આ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે. શ્રાવણ પૂર્ણિમા પર ભગવાન શિવને જલ અર્પિત કરવાનું ખાસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવનું ષોડશોપચારથી પંચોપચારથી પૂજન વિધિ થાય છે. પવિત્રોપનાના હિસ્સાના રૂપમાં કપાસની એક રૂની પૂડી હોય છે. તેની સાથે પંચગવ્ય એટલે કે ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગૌમૂત્ર, છાણ આદિને ડૂબાવીને શિવજીને અર્પિત કરાય છે. માટે આ દિવસને પવિત્રોપના પણ કહેવાય છે. આ ઉપરાંત શ્રાવણ માસની આ પૂર્ણિમાને રક્ષાબંધનના તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. રક્ષાબંધન એટલે કે બહેન ભાઈની રક્ષા કરવા માટે એક પવિત્ર દોરો અથવા રાખડી બાંધે છે. ભાઈ બહેનને પોતાના આશીર્વાદ આપે છે, ભેટ આપે છે અને બહેનની રક્ષા માટે વચન લે છે. આમ રક્ષાબંધનનો તહેવાર વર્ષોથી ચાલ્યો આવ્યો છે. આ રક્ષાબંધનના દિવસે, આ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને ધાર્મિક કર્મ પણ કરાય છે. જેવા કે શ્રાવણ માસની પૂર્ણિમા પર રક્ષાબંધનનો તહેવાર દેવી દેવતાને રક્ષા સૂત્ર બાંધીને પણ મનાવાય છે. આ દિવસે પિતૃને તર્પણ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખાકારી રહે છે. આ પૂર્ણિમાના દિવસે ગાયને ચારો અને ગીડિયારું પૂરવાથી, માછલીઓને નાની નાની ગોળી આટાની એટલે કે લોટની દેવાથી લાભ પ્રાપ્ત થાય છે. જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર થાય છે. શ્રાવણ માસની આ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પૂર્ણે કલાએ ખીલેલા હોય છે. ચંદ્રદેવને કાચા દૂધથી અર્ધ્ય દેવાથી ચંદ્રદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત ભગવાન મહાદેવની પૂજા કરતી વખતે ભગવાન મહાદેવને ખીરનો ભોગ અર્પિત કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. ચંદ્રમૌલેશ્વર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીનું ભગવાન નારાયણ સાથે પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. શ્રાવણ માસની આ પૂર્ણિમા એટલે ચંદ્રમાના આરાધ્ય દેવ ભગવાન મહાદેવને સમર્પિત છે. માટે આ દિવસે જો ભગવાન શિવના રુદ્રાભિષેક કરીને ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે તો જીવનમાં ક્લેશ, દુઃખ, દરિદ્રતા, પાપ નષ્ટ થાય છે. સુખ, સમૃદ્ધિ, ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે. આ ઉપરાંત બહુચર માતાજીનું 3 અમાવસ્યાનું વ્રત છે, તે પણ ભક્તો રાખે છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનો, વ્રત કરવાનો પણ મહિમા છે. શ્રાવણ માસની આ પૂર્ણિમા ગુરુવાર અને શુક્રવાર બંને દિવસ આવે છે. સૌ પ્રથમ આપણે પૂર્ણિમાની આ તિથિનું મુહૂર્ત વિશે જાણી લઈએ. તિથિ ક્યારે આરંભ થાય છે? તારીખ 11 ઓગસ્ટ 2022 પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે સવારે 10:38, જે 12 ઓગસ્ટ 2022 સવારે 7:05 પૂર્ણ થાય છે. માટે પૂર્ણિમાનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ 11 ઓગસ્ટ 2022ના દિવસે વ્રત રાખી શકે છે, સત્યનારાયણ ભગવાનની કથા કરી શકે છે, સાંભળી શકે છે અને રક્ષાબંધનનો તહેવાર પણ બંને દિવસ ઉજવાશે. પરંતુ જે બહેનો ભદ્રા કાળનો વિચાર કરે છે તેઓ તારીખ 12 ઓગસ્ટ 2022ના દિવસે, શુક્રવારના દિવસે ભાઈઓને રાખડી બાંધે. તે દિવસે શુભયોગથી સંપન્ન દિવસ છે. ભાઈને સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આયુ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આમ બંને દિવસ રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવાશે અને પૂર્ણિમા પણ છે. જે જેની રીતિ હોય, જે પ્રમાણે જે સ્થાન ઉપર જે લાગુ પડતું હોય, જે રિવાજ હોય એ પ્રમાણે આ ઉત્સવ મનાવવો. કહેવાય છે કે જે ભક્તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવનું પૂજન અર્ચન કરી શકતા નથી તેઓ આ પૂર્ણિમાના દિવસે જો ભગવાન મહાદેવની પૂજા કરે તો આખા શ્રાવણ માસનું ફળ પ્રાપ્ત થાય છે.
રુદ્રાભિષેક પણ ન કરી શકતા હોય તો પણ શ્રાવણ માસની આ પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવને કાચા દૂધ અને ગંગાજળ અથવા સાદા જળથી અભિષેક કરવો જોઈએ, અથવા તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય તો ઉત્તમ. આમ તો ભોળાનાથ એક બિલ્વપત્રથી પણ સંતોષ માને છે. આપણે જે ભાવથી પ્રેમથી પ્રભુની પૂજા કરી શકીએ એ પ્રમાણે કરાય. ઘેરે પણ પૂજા કરી શકાય જો આપણા ઘરના મંદિરમાં શિવજીનો ફોટો, મૂર્તિ અથવા તો શિવલિંગ હોય. શ્રાવણ માસની પૂર્ણિમાના આ પાવન પર્વ પર ચંદ્રમા જે શુભ આશીષ પ્રદાન કરે છે, આખી સૃષ્ટિમાં અમૃત વરસાવે છે. માટે આ દિવસે ચંદ્રમાનું પૂજન કરીને વ્રતનો ઉપવાસ ભાંગવો જોઈએ. એટલે કે ચંદ્રમાનું દર્શન કરી અર્ધ્ય આપીને એક ટાઈમ જે ભોજન લેવાનું નિયમ હોય, જે ભક્તોએ વ્રત રાખ્યું હોય તેઓ સાંજના સમયે ભોજન લઈ શકે છે. ચંદ્રમાની શુભતા માટે આ દિવસ એટલે કે પૂર્ણિમાના દિવસે વ્રત રખાય છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં આમ તો દરેક પૂર્ણિમા ભગવાન શ્રી નારાયણ અને લક્ષ્મી દેવીજીને સમર્પિત છે. અમાવસ્યાની તિથિ પણ માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે. માટે પૂર્ણિમાના દિવસે ઘરમાં સુખાકારી માટે ઘરના ઈશાન ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો છે ત્યાં જો આખી રાત્રિ તેલનો કે ઘીનો દીપક પ્રગટાવવામાં આવે માતા મહાલક્ષ્મીજીના નામ ઉપર, તો કહેવાય છે કે ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. આ ઉપરાંત માતા મહાલક્ષ્મીનું આ દિવસે પૂજન અર્ચન કરવાથી પીળા પુષ્પ, પીળી કૌડી અવશ્ય ચડાવાય છે. લાલ વસ્ત્ર ધરાય છે. માતાને શૃંગારની સામગ્રી ધરાય છે. આમ કરવાથી માતા મહાલક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે. આ પૂર્ણિમાનું વ્રત કરનાર ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ. સ્નાન કરતી વખતે ખાસ કરીને ગંગાજી, યમુનાજી, સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. ત્યારબાદ સ્વચ્છ થઈને ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ત્યાં ભગવાન આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન છે તેમની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. સંભવ હોય તો આ દિવસે વ્રત રાખી શકાય છે. દેવી દેવતાને ગંગા જલથી અભિષેક અવશ્ય આજના દિવસે કરાવવો જો મૂર્તિ હોય તો. ભગવાન નારાયણનું ખાસ પૂજન કરવું જોઈએ. અને જો સત્યનારાયણ ભગવાનની કથા કરાય તો પણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. સત્ય સંકલ્પ, સત્ય સ્વરૂપ ભગવાન સત્યનારાયણ દેવ છે. ભગવાનને ભોગ લગાવીને ભગવાન નારાયણના શ્રીચરણોમાં તુલસી પત્ર અર્પિત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. તુલસી વગર ભગવાન નારાયણની પૂજા થતી નથી. ભગવાન શ્રી નારાયણની સાથે લક્ષ્મીજીની પૂજા કરીને આરતી અવશ્ય ઉતારવી. ત્યારબાદ અધિકથી અધિક ભગવાનના ધ્યાન મંત્ર અવશ્ય કરવા. વિષ્ણુ સહસ્ત્ર નામ કરી શકાય છે. માતા મહાલક્ષ્મીના કોઈ પણ પાઠ કરી શકાય, મંત્ર કરી શકાય છે. તથા પૂર્ણિમાના ચંદ્રમાનું પૂજન કરીને ભગવાન ચંદ્રદેવના મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ સોમ સોમાય નમઃ અથવા તો ઓમ સોમનાથાય નમઃ મહાદેવના મંત્ર પણ જપી શકાય છે. આ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. ગાયને ભોજન કરાવવું જોઈએ, જેથી આપણા જીવનના દોષો શાંત થાય, મુક્તિ મળે અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય, પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય. એ માટે પીપળાના વૃક્ષમાં જલ અવશ્ય ચડાવવું જોઈએ. મિત્રો, આમ તો માસમાં એક જે પૂર્ણિમા આવે છે તે 12 મહિનાની 12 પૂર્ણિમા આવે છે. તે 12 પૂર્ણિમામાં કોઈને કોઈ વ્રત, ઉપવાસ, ઉત્સવ અવશ્ય આવે છે. જેમ કે કાર્તિક પૂર્ણિમા એટલે પુષ્કર મેળો, ભીષ્મ પંચક, માગસર માસની પૂર્ણિમા એટલે દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિ, પોષ માસની પૂર્ણિમા એટલે સાકમ ભરી જયંતિ ઉત્સવ, માઘ માસની પૂર્ણિમા એટલે રવિદાસ જયંતિ, ભૈરવ જયંતિ તથા ફાગણ માસની પૂર્ણિમા એટલે હોલિકા દહન, ચૈત્ર માસની પૂર્ણિમા ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ તથા વૈશાખ માસની પૂર્ણિમા એટલે બુદ્ધ જયંતિ, જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે વટ સાવિત્રી પૂર્ણિમા, અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા, કબીર જયંતિ, શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન, ભાદરવા માસની પૂર્ણિમા એટલે ઉમા મહેશ્વર વ્રત રખાય છે, આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા,
ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે મહારાસની રચના કરી અને આપણને સૌને તેનો આનંદ આપ્યો, તે મહારાસ એ આ પૂર્ણિમાના દિવસે થયેલો. આમ પૂર્ણિમા એ ભગવાન શ્રી કૃષ્ણને પણ ઘણી પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ કે જે ચંદ્રવંશમાં પોતાએ જન્મ લઈને ચંદ્રદેવને માન આપ્યું છે, અને ભગવાન શ્રી રામે સૂર્યવંશમાં જન્મ લઈને સૂર્યદેવને માન આપ્યું છે. એટલા માટે સૂર્ય અને ચંદ્ર આજે પણ ઘણા પૂજનીય છે. ચંદ્રદેવને પ્રિય એવી આ પૂર્ણિમાની તિથિની આપણે જે રક્ષાબંધનનો ઉત્સવ મનાવીએ છીએ તે ઘણો શુભ અને મંગલકારી છે. આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ પૂર્ણિમાના દિવસે ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે, પૂર્ણિમા ભરે છે અને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આમ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે. એમાંય ખાસ કરીને આ શ્રાવણ માસની પૂર્ણિમા, શ્રાવણી પૂર્ણિમા, શ્રાવણ માસની પૂર્ણિમાના દેવતાને આપણે વંદન કરીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી ઉપર કૃપા દયા દ્રષ્ટિ રાખજો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો ભગવાન શક્તિપતિ ભગવાન ભોળાનાથની જય, ભગવાન નારાયણ લક્ષ્મીપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.